જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ મિત્રો. આજ સવારમાં હું ગ્રંથને સ્કૂલેથી મૂકીને આવતો હતો. મારી નજર ગઈ એક વૃક્ષો ઉપર. તો વૃક્ષો મેં જોઈને ત્યાં તો એ મુસ્કરાતા હતા. તો મેં એને પૂછ્યું કેમ આટલા બધા મુસ્કરાવો છો, કે જોવો ને 8 મહિનાનો ભાર હતો, આમાં માટી એવું બધું સડી ગયું. તો આજ સાંજે વરસાદ આવ્યો એટલે અમે હળવા થઈ ગયા છીએ, એટલા માટે અમે મુસ્કરાય છીએ. તો આવા વૃક્ષો આપણા ઘર આંગણે બબ્બે વાવી દીધા હોય ને, તો આપને અને એને પણ મુસ્કરાવાની મજા આવે. આપણી નજરો એવી ઠંડક રહે, એટલા માટે કહું છું વૃક્ષો વાવજો. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે પહોંચી ગયા ગૌશાળા. ગૌશાળા છે ને, આ ગૌ માતા રોટલી નથી ખાતા ને, આજ બધી રોટલી આને જ ખવડાવવાની છે. આ ગૌ માતાને જ ખવડાવવાની થાય. આજે તો એને એકલાને જ ખવડાવી દેવાની. હાલે હું આપું. ખાવા મળ્યા હાલ તું ભૂખ્યા લાગે છે. કાલ સાંજે કેમ કે નીણ નાખી હતી ને, હજી ખાધી નથી. નીણ એમને પડી છે. તો કાલ સાંજે અમે 10 વાગે નીણ નાખેલી હતી, નીણ નથી ખાધેલી, એટલે મને લાગે ભૂખ્યા હશે. આજ રોટલી ખાઈ ગયા છે. આજ બીજા ગૌ માતાને આપણે નથી દઈએ ગયા, કેમ કે રોજ આ ગૌ માતા એક નથી ખાતા રોટલી. લાજ એને ખવડાવી તો 5-6 રોટલી હતી, એકલા જ ખાઈ ગયા. અને વરસાદ જેવું વાતાવરણ પાછું થઈ ગયું છે. કાલ સાંજે આવ્યો હતો ને, અત્યારે પણ પાછું વાતાવરણ થઈ ગયું છે. લગભગ આવી તો જશે જ વરસાદ એવું લાગે છે. વાતાવરણ આખું એવું જ છે. આ ગામની અંદર એન્ટ્રી કરવી ને એટલે પહેલાં તો એ પ્રાથમિક શાળા આવ્યા. આ પ્રાથમિક શાળા છે. ત્યારે હું પણ નાનો હતો ને તે આવી રીતે સ્કૂલમાં જતો. પણ અમારા ગામમાં તો ખાલી 2 જ રૂમ હતા અને 4 ધોરણ હતા. એક રૂમમાં 2 ધોરણ બેસાડતા હતા. પણ આ સ્કૂલ તો મોટી છે. સ્કૂલેથી થોડાક આગળ જાય એટલે પહેલાં તો મંદિર આવે. મંદિર આવે એટલે અહીંયા તો ભાઈ કષ્ટભંજન દેવ બેઠા છે. દેખાશે નહીં તો હું તમને બતાવી દઉં. ગામમાં એન્ટ્રી કરવી એટલે પહેલાં તો કષ્ટભંજન દેવ આવે, અને ત્યાં આ ભાઈ છે રોજ જ સેવા કરે છે, સાફ સફાઈ. ત્યાંથી આગળ એન્ટ્રી કરવી એટલે સામે ગાયનો પાણીનો અવેડો છે. અહીંયા ગાયું માતા રોજ જ પાણી પીવા આવે છે. જો આખા ગામવાળા છે તે ગાયોને અહીંયા પાણી પીવા લઈને આવે છે. નાની નાની બાળાઓ સ્કૂલે તૈયાર થઈને યુનિફોર્મ પહેરીને જતી હતી. હનુમાન દાદાના ત્યાંથી થોડાક આગળ વધવીને એટલે અહીંયા ત્યાંથી આવી જાય ભોળાનાથનું મંદિર. અહીંયા છે ભોળાનાથ. આ છે ભોળાનાથનું મંદિર. ચાલો એના પણ હું તમને દર્શન કરાવી દઈશ. કે ભોળાનાથ પણ ગામમાં એન્ટ્રી કરતા જ આવે છે. ગામમાં પ્રવેશ કરવી એટલે 3 મથક તો આપને દેખાય જ. કે પહેલાં આવે સ્કૂલ, પછી હનુમાન દાદાનું મંદિર આવે છે, અને હનુમાન દાદા પછી આપણે ભોળાનાથનું મંદિર હોય છે. જો 3 મંદિર તો હોય જ છે ગામમાં છે. અહીંયા આપણે કોઠિયા દાદા છે, અને આ બાજુ ભોળાનાથ છે. ત્યાં પૂજા અર્ચના ચાલુ છે. ત્યાં પહેલાં તો કષ્ટભંજન દેવ બેઠા છે, પછી આવો એટલે ભોળાનાથ, આ બાજુ ગણપતિ બાપ્પા. આ મંદિર છે આખું. જો એટલે આ ગામનું એક કષ્ટભંજન અને ભોળાનાથનું મંદિર આવેલું છે આ રીતનું. સવારમાં આપણે આવી ગયા ખાતે આવ્યા એટલે આપણો ફ્રેન્ડ બધા મારી વાટે જોતા હતા કે ક્યારે આવશે એમ. બધા મારી વાટ જોવે છે કે ક્યારે આવશે એમ. કેમ કે કાલે સાંજે અમે દાણા નાખેલા હતા એટલે આખી રાત ગઈ એટલે ભૂખ્યા હોય, એટલે સવારમાં તો મારી વાટ જ જોતા હોય. કાલે મેં તમને બતાવ્યા હતા. જો આમાં બચ્ચા છે, એ બચ્ચા પર અત્યારે ડોકા કાઢીને જોતા હતા કે ક્યારે આજે પણ મને નીચે ઉતારશે એમ. થઈ ગયા છે મોટા,
પણ આ એની માં છે અને પાછા તો ઈંડા પણ મૂકી દીધા છે. પાછા જે બચ્ચા આવશે ને એ સેમ વ્હાઈટ જ આવશે. જો આ જેમ વ્હાઈટ છે ને એમ જ સેમ વ્હાઈટ આવવાના છે. હા, એટલે અહીંયા ઈંડા મૂકેલા છે, અહીંયા પણ ઈંડા જ મૂકેલા છે. એક જોડી અહીંયા બેસે છે અને અત્યારે એક જોડી ઉડીને ચાલી ગઈ છે, પણ એના ઈંડા અહીંયા છે. હું ઉપર ચડ્યો ને એટલે બી ગયા, ભાગી ગયા છે. આ એના ઈંડા છે. આ તો ઘણા સમયથી ઈંડા મૂકે છે. તો આ છે ને જે પહેલી વાર ઈંડા મૂકેલા છે, એટલે એની જોડી કેવી આવશે એ હજી ખ્યાલ નથી. એટલે પછી એના બચ્ચા પણ હું આગળ બતાવીશ આવે ત્યારે, બરાબર. તો ચાલો મિત્રો, હવે અહીંયા પણ બતાવી દો તમને. આ વાટ જોઈને જ બેઠે. હવે છે દાણા નાખવાનો સમય થઈ ગયો છે, એટલે આ બધા વાટ જોઈને બેઠેલા છે દાણા ક્યારે નાખશે એમ. દાણામાં આપણે ઘઉં, મગ જો હવે સણ નાખી દીધી છે, એટલે સણવા મળ્યા છે આવવા. સણ નાખી દીધી છે ને એટલે એક પછી એક આવશે સણવા. બધા આ બધા મળ્યા છે સણવા. કે સવારમાં જે વાટે જ જોતા હોય ક્યારે કે આ મિત્ર આવશે એટલે આપણે સાઈન નાખશે. નાખ્યા ભેગા જ તે જો મળે આવવા. એ તો ઉપર છે, બધા નથી આવ્યા કે અમુક એ ઉપર બેઠા હોય આખા એટલે હળવું આવશે ને હું. તો ચાલો મિત્રો, હવે વિડીયોને સમાપ્ત કરશું. અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અમારા નવા વિડીયો તમને મળતા રહે. ચલો, જય સ્વામિનારાયણ.